हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम बेलुबा प्रभु जी। हरे कृष्ण। आप सौ हरि भक्तों ने मारा दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण भावना माता जी दंडवत प्रणाम। આપ સૌનું સવારના ગુજરાતીના શ્રીમદ ભાગવતમના ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ ઇસ્કોન રાધા ગોવિંદા ટેમ્પલ કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને તેમાં ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી નામનિષ્ઠ દાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી ભાવભીનું આમંત્રણ છે. हरे कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ કાપડિયા પ્રભુજી. આપણે શરૂઆત પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થના ખૂબ જ અગત્યની છે અને આપ સૌ પણ પ્રાર્થના કરશો મારી સાથે મ્યુટ બટન ઓન રાખીને. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રસ્થાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશ તારિણે. श्री चैतन्य मनोभीष्टं स्थापितमेन भूतले शिवं स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरोः श्रीयुतकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं स्वगण रघुनाथान्वितं तं सजीवम्. હરે કૃષ્ણ પ્રભુજી, અવાજ અરે નથી આવતો. સોરી, માફ કરજો. પ્રભુજી આપનો અવાજ બિલકુલ હા, નહીં જરા કોમ્પ્યુટર હેંગ થઈ ગયેલું. હરે કૃષ્ણ. આઈ એમ બેક નાઉ. થેન્ક યુ. સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણ કરુણા સિંધો દીન બંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि भक्त वृंद. હરે हरे कृष्णा કૃષ્ણ हरे હરે कृष्णा કૃષ્ણ कृष्ण કૃષ્ણ कृष्ण कृष्ण કૃષ્ણ हरे હરે हरे હરે हरे હરે राम રામ राम हरे હરે राम રામ राम राम રામ राम राम हरे રામ हरे. हरे હરે हरे। હરે. हरे कृष्णा टू एवरीवन. હરે કૃષ્ણ પ્રભુ. हरे हरे कृष्ण। प्रणाम। हरे हरे कृष्ण प्रणाम. અ, ઉર્મિલા માતાજી તમારે બોલાવાના છે નામ. હરે आप सब कुछ। हरे कृष्ण, दंडवत હરે प्रणाम। દંડો પ્રણામ માતાજી, પ્લીઝ ગો અહેડ. पूर्णिमा गौरांगी माताजी, मोना अंधारिया माताजी, आनंद मालिनी देवी माताजी, वीणा केशवी देवी माताजी, जागृति भालिया माताजी, जगन माता जयश्री देवी माताजी, हेतल वसिया माताजी, मित्र विंदा सुमुखी देवी माताजी, निराली सोलंकी माताजी, तेजल गुप्ता माताजी, निर्मला बारोट माताजी, विमला ब्रजराणी देवी माताजी, नेहल पंचाल माताजी, चंद्रिका परमार माताजी, नीलफा चौधरी माताजी, दर्शना भट्ट माताजी, नैना नडियादरा माताजी, आकृति पटेल माताजी, नैना ठक्कर माताजी, शशि उदयश्री माताजी, कोमल किरण गौर माताजी, सुलोचना शुक्ल माताजी, दयान्विता हरिणी देवी माताजी, अंकिता भट्ट माताजी, जिगीषा पटेल माताजी, भावनाबेन वाघेला माताजी, कलावती करुणादास देवी माताजी, अल्पा
વિક્રમ ગોર માતાજી, ગીતા પ્રિયા વરજભાણીજી માતાજી, સ્વાતિ માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, કલ્પતરુ નીતાઈ ચંદ્ર પ્રભુજી, નરેન્દ્ર સર પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, કિરણ સાધુ પ્રભુજી, જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, કીર્તિમાન સચિપુત્ર પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, મુકેશ કાપડિયા પ્રભુજી, રમેશ પટેલ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, એમની સાથે નાના નાના પ્રભુજી હતા, નૈનેશ કરકર, ટોટલ 48 છે પ્રભુજી. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ કરવાને. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ વેરી મચ ફોર યોર વન્ડરફુલ સર્વિસ ઉર્મિલા સાધુ માતાજી. આ સર્વે હરિભક્તો જે સવારના વહેલી સવારે ઉઠી અને નામ જપ કરે છે રેગ્યુલરલી પ્રભુપાદના આશીર્વાદથી અને તેમની આજ્ઞાથી, તે સર્વે હરિભક્તોને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રભુને પ્રાર્થના. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ઓમ ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરये. દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરये. शृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः हृदयन्तस्थो यभद्राणि विदुनोति सुरस्तथा नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया. भगवते उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकी. भगवते भक्ति નિત્યમ ભાગવત સેવયા. ભાગવતનું દરરોજ પઠન કરવાથી, વાંચન કરવાથી, મનન કરવાથી, તેના શ્લોકો બોલાવવાથી આપણા જીવનમાં રહેલા દરેક અશુભ તત્વો દૂર થાય છે અને ઉત્તમ શ્લોક એવા શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા અને અર્ચના કરવાથી પ્રભુ આપણને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3, અધ્યાય 1, ક્વેશ્ચન્સ બાય વિદુરા. વિદુર મહારાજના પ્રશ્નો. વિદુર દ્વારા પૂછે ગયે પ્રશ્ન. શબ્દાર્થ અઘરા નથી અને કદાચ આરામથી ફાવી જાય તેવા છે.
कश्चिद् यशोदा रथयूतपानां गाण्डीवदन्वो परतारि आस्ते कश्चिद् यशोदा अलक्षितो यच्छरकूटगूढो माया किरातो गिरिशस्तु सोतुतोष ધનવો પર તારી આસ્તે એ તારી રાસ્તે કહીએ તો બહુ સરસ બેસી જાય છે અને એ જ રીતે ગિરીશ અસતુષોતોષ એને બદલે ગિરીશતુષોષ બેસી જાય છે કશ્ચિદ યશોદા રથયુતપાના ગાંડીવધન્વો પરતારી રાસ્તે अलक्षितो यच्छरकूटगूढो माया किरातो गिरिशतु सुतोष कश्चिद् यशोदा रथपूल्युतपानां गाण्डीवदन्वो परतारिणास्ते लक्षितो यच्छरकूटगूढो माया किरातो गिरिशस्तु सोष अलक्षितो प्रभु जी कश्चिद् यशोदा रथयूथपानां गाण्डीवदन्वो परतारिरास्ते अलक्षितो यच्छरकूटगूढो माया किरातो गिरिशस्तु सोष यशोदा रथयूथपानां गाण्डीवदन्वो परतारिरास्ते अलक्षितो यच्छरकूटगूढो माया किरातो गिरिशस्तुतोष कश्चिद् यशोदा रथयूथपानां गाण्डीवदन्वो परतारिरास्ते अलक्षितो यच्छरकूटगूढो
माया किरातो गिरिश सतुषो तु अलक्ष्य कूटगूढो माया किरातो गिरिशस्तुषु यशोदा रथयूथपानं गाण्डीवदन्वो परतारिरास्ते यशोदा अलक्षितो यच्चरकूटगूढो माया किरातो गिरिशस्तुतोषः कूटगूढो माया गिरिशस्तुतो कच्चिद्यशोदारतयोत्पानां गाण्डीवदन्वो परतारिरास्ते यशोदा वदन्वो परतारिरास्ते अलक्षितो यत् शरकूटगूढो माया किरातो गिरिशस्तुतोष कूटगूढो माया किरातो गिरिशस्तुतोषः कच्चिद्यशोदा रथयूथपानां गाण्डीवदन्वो परतारिरास्ते अलक्षितो यच्छरकूटगूढो माया किरातो गिरिशस्तुतोष कच्चिद्यशोदा रथयूथपानां गाण्डीवदन्वो परतारिरास्ते गाण्डीवदन्वो परतारिरास्ते अलक्षितो यच्छरकूटगूढो माया किरातो गिरिशस्तुतोष अलक्षितो यच्छरकूटगूढो माया किरातो गिरिशस्तुतोष यशोदायूतपानां गाण्डीवदन्वो परतारियास्ते अलक्षितो यच्छरकूटगूढो माया किरातो गिरिशस्तुतोष माया किरातो माताजी's यशोदारतयूतपानां गाण्डीवदन्वो परतारिरास्ते अलक्षितो यच्छरकूटगूढो माया किरातो गिरिशस्तुतोष
અલક્ષિતોયચ્છરકૂટગૂઢો માયાકિરાતોગિરિશસ્તુતોષ કચ્છિદ્યશોદારથયુથપાનાં ગાંડીવધન્વો પરતારિરાસ્તે અલક્ષિતો યાચ્છરકૂટગૂઢો માયા કિરાતો ગિરિશસ્તુતોષ કચિદ્યશોધારથયુથપાનાં ગાંડીવધન્વો પરતારિરાસ્તે કચ્છિદ્યશોધારથયુથપાનાં આસ્તે અલક્ષિતો યાચ્છરકૂટગૂઢો માયા કિરાતો ગિરિશાસ્તુતોષ કચ્છિદ્યશોધારથયુથપાનાં ગાંડીવધન્વો પરતારિરાસ્તે અલક્ષિતો યચ્છરકૂટગૂઢો માયા કિરાતો ગિરિશસ્તુતોષ રથયુથપાનાં ગાંડીવધન્વો પરિતારિરાસ્તે અલક્ષિતો યચ્છરકૂટગૂઢો માયા કિરાતો ગિરિશસ્તુતોષ અલક્ષિતોયચ્છરકૂટગૂઢો માયાકિરાતોગિરિશસ્તુતોષ કચ્છિદ્યશોદારથયુથપાનાં ગાંડીવધન્વો પરતારિરાસ્તે અલક્ષિતો યચ્છરકૂટગૂઢો માયા કિરાતો ગિરિશસ્તુતોષ કચિદ્યશોધારથયુથપાનાં ગાંડીવધન્વો પરતારિરાસ્તે અલક્ષિતો યચ્છરકૂટગૂઢો માયા કિરાતો ગિરિશસ્તુતોષ રથયુથપાનાં ગાંડીવધન્વો પરતારિરાસ્તે
કચ્છી અલક્ષિતોય સરકૂટ ગુડો માયા કિરાતો ગિરિશ સુતોષ અલક્ષિતોય ચરકૂટ ગુડો કશ્ચિદ્યશોટારથયુથપાનાં ગાંડીવધન્વો પરતારિરાસ્તે અલક્ષિતો યચ્છરકૂટગૂઢો માયા કિરાતો ગિરિશસ્તુતોષ Thank you, Mataji's. Thank you, Prabhuji's. Synonyms. Kaschit, koi ek. Yashah. Yashah da. Prasid. Rath Yuth Panam. रथ युद्ध मां पारंगत महान योद्धाओं मां રથ યુદ્ધમાં પારંગત મહાન યોદ્ધાઓમાં ગાંડીવ ધન્વા ધનુષ ઉપરતારી જેણે શત્રુઓને હરાવ્યા છે આસ્તે કુશળ છે ને અલક્ષિત ઓળખાયા સિવાય યત જેના શરકુટ ગુડ બાણોથી ઢંકાયેલા માયા કિરાત કિરાત નું રૂપ ધારણ કરનાર ગિરીશ ભગવાન શિવ તુતોષ સંતુષ્ટ થયા अनुवाद बाय श्रीला प्रभुपाद की जय। કૃપા કરીને મને કહો કે જેના ધનુષનું નામ ગાંડીવ છે અને જે રથયુદ્ધમાં શત્રુઓને હરાવનાર યોદ્ધા તરીકે સદા પ્રસિદ્ધ છે તે અર્જુન કુશળ છે ને? એકવાર કિરાત વેશમાં આવેલા ભગવાન શંકરને એણે ઓળખ્યા નહોતા ત્યારે તેણે તેમને બાણથી ઢાંકી દીધા હતા. પ્રીતિ નાકર માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. પાર્થ માટે પ્લીઝ ગો અહેડ માતાજી. હા, એક મિનિટ. અહીંયા છે. ઓકે, હા. ભાવાર્થ શ્રી શીલા પ્રભુપાદજી દ્વારા શ્રી શીલા પ્રભુપાદજીની જય. ભગવાન શંકરે અર્જુનના બળની પરીક્ષા કરવા એકવાર તેની સાથે એક વરાહના શિકારની બાબતમાં ઝઘડો કર્યો. તેમણે કિરાતના વેશમાં અર્જુનનો સામનો કર્યો. અર્જુનના યુદ્ધથી ભગવાન શંકર સંતુષ્ટ થયા. ત્યાં સુધી અર્જુન તેમને બાણથી આચ્છાદિત કરતો રહ્યો. આથી તેમણે અર્જુનને આશીર્વાદ તેમજ પાશુપત અસ્ત્ર આપ્યા. અહીં વિદુરજી આ મહાન યોદ્ધાના કુશળ સમાચાર પૂછે છે. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. શીલા પ્રભુપાદની જય. થેન્ક યુ પ્રીતિ નાકર માતાજી. બહુ સરસ રીતે આપે વાંચ્યું અને પાર્ટિસિપેટ બધા જ કરતા રહેજો.
અહીં ઘણું નાનું વર્ણન ખૂબ જ સુંદર રીતે કરેલું છે. વિદુર મહારાજ અર્જુનના ખબર અંતર પૂછે છે. વિદુર મહારાજ જ્યારે બધાના ખબર અંતર પૂછતા હોય છે ત્યારે અર્જુન તેમને ખાસ વાલો હોય છે. અર્જુન મહારાજ એક વિશિષ્ટ વ્યક્તિ સમગ્ર શ્રીમદ ભાગવતમમાં અને ભાગવત પુરાણમાં છે. બે વ્યક્તિઓ જેની આજુબાજુ આ આખું મહાન કાવ્ય સર્જાયું છે તે કૃષ્ણ ભગવાન એક પિવોટલ રોલમાં છે. તેઓ બધાને જ સ્પર્શે છે, બધા સાથે જ એ સત્સંગમાં આવે છે, બધાની સાથે તેમને લેવા દેવા હોય છે. અને પછી બીજો રોલ એ અર્જુન મહારાજનો છે. અર્જુન આપ જાણો છો તેમ એક મહાન બાણાવળી, સુંદર યોદ્ધા અને કુશળતાથી અનેક લડાઈઓ લડી અને ઘણું બધું ઉત્તમ કામ તેમણે પહેલા પણ કરેલું. અહીં આગળ અર્જુનને વર્ણન કરવામાં આવે છે કે જ્યારે કિરાતના વેશમાં ભગવાન શંકર પોતે જતા હતા હિમાલયની વેલીઝમાં, ત્યારે એક વરાહના શિકાર માટે તેમને અર્જુન સાથે ઝઘડો થયો. બે શિકારી એક જ શિકાર પર હોય ત્યારે ઝઘડો સામાન્ય છે, અનલેસ કે બંને શિકારીઓ બહુ જ મેચ્યોર અને ઘણા જ આદર્શ હોય. આ ઝઘડાના સ્વરૂપે તેમણે શંકર ભગવાનને ક્યાંય પણ ઈજા પહોંચાડ્યા સિવાય બાણથી ચારે તરફથી ઢાંકી દીધા. આમ તેમની ઉમેદવારી તેમણે એ શિકાર માટે કેન્સલ કરી. આ જ પ્રમાણેનું આવું જ સુંદર વર્ણન એ કુરુક્ષેત્રના યુદ્ધમાં પણ આવે છે. ત્યારે ભીષ્મ પિતામહ યુદ્ધ કરવા માટે અર્જુન સામે આવે છે. ભીષ્મ પિતામહ ઘણા સિનિયર મોટા જનરલ કહી શકાય એવા અને અનેક યુદ્ધોના અનુભવ વાળા, અનેક જગ્યાએ ગયેલા, અનેક યુદ્ધો જીતેલા અને ઘણા બધા સિનિયર. અર્જુન તો તેમનો પૌત્ર થાય. એની સામે જ્યારે લડવા આવે ત્યારે અર્જુનની શું શક્તિ, આ દર્શાવવા માટે કૃષ્ણ ભગવાને આખો એક સરસ એપિસોડ ઉભો કર્યો. કૃષ્ણ ભગવાનની લીલાઓ તમે જોશો તો તમે આકર્ષાશો જ. અને ખાસ કરીને આ જે લીલા છે જેને માર્શલ લીલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભીષ્મ પિતામહ પોતે એક યોદ્ધા હતા, એક મોટા આર્મીના જનરલ હતા. આર્મી 11 અક્ષૌણી આર્મી કૌરવોની, એના સર્વે સર્વા ભીષ્મ પિતામહ હતા. એક વખતે તેમણે 5 તીરો લઈને દુર્યોધનને આપ્યા હતા કે આ 5 તીર મને તું કાલે આપશે અને એનેથી હું 5 પાંડવોનો વધ કરીશ. તમે એ યોદ્ધાનો કોન્ફિડન્સ જુઓ કે એણે વચન આપ્યું દુર્યોધનને કે આ જ 5 બાણથી હું 5 પાંડવોનો વધ કરીશ.
કેટલા પાવરફુલ, કેટલા સક્ષમ અને કેટલા વિશિષ્ટ યોદ્ધા એ હશે એ તેની પરથી ખબર પડી જાય. એ વાત જુદી છે કે જ્યાં કૃષ્ણ ભગવાન હોય ત્યાં પાંડવોને ઊની આંચ આવે નહીં. અને એમ કૃષ્ણ ભગવાન અર્જુનને એ 5 તીર પાછા લેવા મોકલે છે અને ભૂલમાં દુર્યોધન એ તીર અર્જુનને આપી દે છે. એ જે આપણે યુદ્ધની વાત કરીએ છીએ, કુરુક્ષેત્રનું યુદ્ધ, જેમાં વિશ્વ પિતામહ બાણોની વર્ષા કરે છે અને એ વર્ષા કૃષ્ણ ભગવાન પોતે ઝીલવા માંડે છે, કારણ કે અર્જુન તે બધા જ બાણોને જવાબ આપી શકતો નથી, તે તેટલો સક્ષમ નથી. આ ઘણા બધા બાળો અર્જુનની દિશા ચૂકથી, અર્જુનની સ્પીડ ઓછી હોવાથી અર્જુન પાસે થઈ અને કૃષ્ણ ભગવાનને અથડાય છે. એનેથી કૃષ્ણ ભગવાનને સ્ક્રેચીસ પડે છે અને ત્યાંથી જાણે લોહી નીકળતું હોય તેવું લાગે. ભૂલશો નહીં કે કૃષ્ણ ભગવાનની નો દેહ આપણા જેવો નથી અને તેથી તે દેહમાં પ્રવાહીની જરૂર નથી, લોહીની જરૂર નથી. એ દિવ્ય દેહ છે અને દિવ્ય દેહ અને આપણા દેહ જે મટીરિયલ બોડી છે, આપણો સ્થૂળ દેહ છે, એ બે વચ્ચે આસમાન જમીનનો ફેર છે. કૃષ્ણ ભગવાન આ બાણોને તેઓ જાણતા હોય છે કે વિશ્વ પિતામહ તેમના શુદ્ધ ભક્ત છે અને સતત ભક્તિમાં રહેલા હોય છે અને તેથી તે બાળોને કૃષ્ણ ભગવાન ફૂલોની વર્ષા તરીકે બિરદાવે છે. અને એ ફૂલો અને સાથે ગુલાલ જે શરીર પર પડે અને લાલ ડાઘ પડે, તે લાલ ડાઘને કૃષ્ણ ભગવાન એક ગુલાલ તરીકે વર્ણવે છે. વિશ્વ પિતામહ વાતમાંથી વાત કરતા કહે છે કે અર્જુન કરતા તો હું નસીબદાર છું, કારણ કે મેં તમને યુદ્ધના મેદાનમાં સામેથી જોયા છે. તમે અર્જુનની આગળ હતા અને તેથી અર્જુન ફક્ત તમારી પીઠ કે તમને સાઈડમાંથી જોઈ શકતો, જ્યારે મેં તમને સામેથી જોયા અને અનુભવ્યા છે અને તેથી હું એક વિશેષ નસીબદાર વ્યક્તિ છું. આવી ભાવના સાથે તે લોકોએ યુદ્ધ કર્યું હતું અને તેના એક એક વખાણો તમે થાકી જાઓ પણ સાંભળ્યા કરો અને થાક શરીરને લાગે, મનને ન લાગે. મન સ્ફૂર્તિમાં જ રહે, આનંદમાં જ રહે અને તમે સાંભળ્યા કરો. શ્રીમદ ભાગવતમના ક્લાસમાં પણ આપને આવો જ અનુભવ થતો હશે કે આપણે કોઈ કહે અને સારી રીતે કહે તો આપણે સાંભળ્યા જ કરીએ. આ એક દાખલો મેં અહીંયા આપેલા દાખલાને અનુસરીને આપ્યો કે કૃષ્ણ ભગવાન અર્જુન મહારાજ તેઓ કેટલા બાણાવળી પ્રસિદ્ધ હતા અને સુંદર રીતે કરતા હતા કે શિવ ભગવાનને આખા જ બાણથી ઢાંકી દે છે. તેનેથી ખુશ થઈ અને શંકર ભગવાન તેમને અસ્ત્રો આપે છે. અર્જુન ઘણે બધે ઠેકાણે વિચરતા હતા. ધૃતરાષ્ટ્ર મહારાજ જ્યારે શાસન કરતા હતા ત્યારે અર્જુન બધે જ આજુબાજુના પૃથ્વીના દરેક ખૂણે જઈ પ્રભુ માટે જરૂર હોય તો ધન લાવવું,
જરૂર હોય ત્યાં આગળ શાસન લાવવું અને જરૂર હોય ત્યાં આગળ યુદ્ધ કરી અને બળવાઓ દૂર કરવા વગેરે વગેરે કાર્યોમાં સતત તરવાયેલા રહેતા હતા. અર્જુન મહારાજ સ્વર્ગમાં પણ ગયા હતા, જ્યાં તેમને હાફ એલિવેટેડ આસન, જનરલી સ્વર્ગમાં કોઈ જાય ત્યારે તેને એલિવેટેડ ઉચ્ચ પ્રકારનું આસન આપવામાં આવે, પરંતુ અર્જુન તો જીવતા હતા, મટીરિયલ બોડી હતું અને તે સાથે સ્વર્ગમાં ગયેલા, તેથી તેમને હાફ એલિવેટેડ આપી અને બેસાડ્યા હતા. મહારાજ ઇન્દ્રએ પણ તેમને અનેક શસ્ત્રો આપ્યા હતા અને આ શસ્ત્રો ઘણા બધા તરફથી તેમને ગિફ્ટમાં મળેલા હતા. અત્યારના શસ્ત્રો અને પહેલાના શસ્ત્રો વચ્ચે ઘણા મોટા તફાવત હતા. અત્યારે જે પણ આપણે કઈ જોઈએ છે તે પ્યોરલી મિકેનિકલ મટીરિયલ કે સ્થૂળ પ્રકારના શસ્ત્રો હોય છે. એ શસ્ત્રો પોતાની તાકાતથી, શક્તિથી અને વિસ્ફોટથી નુકસાન કરતા હોય છે. પહેલાના શસ્ત્રો એની અંદર આધ્યાત્મિકતા પરોવાયેલી હતી અને તેથી તે શસ્ત્રો મંત્રોચ્ચારથી ઉત્પન્ન થતા અને એ જ શસ્ત્રો, ઉત્પન્ન થયેલા શસ્ત્રો મંત્રોચ્ચારથી જ ચાલતા અને તેઓ નુકસાન કર્યા પછી આપોઆપ વિલય થઈ જતા. આમ શસ્ત્રોનું જે સ્પેસિફિક કામ હોય તે કામ પૂરતા જ શસ્ત્રો અસ્તિત્વમાં આવતા અને પછી તે વિલીન થતા અને આ બધી જ ગોઠવણ મંત્રોચ્ચાર દ્વારા થતી. આપ એ તો જાણો છો કે અવાજ, સાઉન્ડ એ આપણા આખા ફિલોસોફિકલ બેકગ્રાઉન્ડ, માઇથોલોજી અને કલ્ચર અને ગેલેક્સીમાં આપણે એને બહુ જ અગત્યનો ગણીએ છીએ અને આપણું સાયન્સ પણ હવે એ જ નિષ્કર્ષ પર આવે છે કે સાઉન્ડ એ જ અગત્યની વસ્તુ છે અને તેમાંથી જ બધું ઉત્પન્ન થાય છે. આ આખું સ્થૂળ જગત એ પણ સાઉન્ડ વેવ્સથી ઉત્પન્ન થાય છે અને એનું ડિઝોલ્યુશન એ આખું ડિઝોલ્વ પણ એ સાઉન્ડ વેવ્સથી થાય છે. આમ sound is very important generator of the material manifestation. આખું ભૌતિક જગત ઊભું થાય છે એ એની પાછળ સાઉન્ડનો તત્વ રહેલું છે. એવું કહેવાય છે કે વેદો અને વેદની બધા જ ઇન્સ્ક્રિપ્શન, ઇન્જંક્શન્સ એ બધું જ ખૂબ જ વિશાળ છે. આપણે જે જોઈ રહ્યા છીએ તે તો ફક્ત માનવ જીવનને લાગુ પડી શકે અને બાકીના થોડા બીજા જીવનને લાગુ પડી શકે તેટલી જ વસ્તુઓ જોઈ રહ્યા છીએ. બાકી વેદો એ અનંત જેવા છે અને આ દુનિયામાં રહેલી દરેકે દરેક આધ્યાત્મિક અને ભૌતિક વસ્તુઓ ને ઉત્પન્ન કરવા માટે આ પર્ટિક્યુલર સાઉન્ડ વેવ હોય છે, આ પર્ટિક્યુલર મંત્ર હોય છે અને એનાથી તે વસ્તુ ઉત્પન્ન થાય છે. તે વસ્તુનો જ્યારે વિલય કરવો હોય ત્યારે પણ એને માટે સ્પેસિફિક સાઉન્ડ વેવ્સ કે મંત્ર હોય જે જ્યારે તેનો ઉચ્ચાર થાય ત્યારે તે વસ્તુનું વિલીનીકરણ થાય કે ડિઝોલ્યુશન થાય. અંગ્રેજો તેમની ભાષામાં આને બિગ બેંગ થિયરી વગેરે કહેતા હોય છે. એ તેમની સમજણ હજી નાના બાળક જેવી છે.
જ્યારે આપણા ઋષિ મુનિઓએ શોધેલા આ બધાની સમજણ એક વાસ્તવિક અને સમજુ પુરુષની હોય તેવી છે. અત્યારે હવે લોકો સમજે છે કે ગેલેક્સી જેને આપણે અનેક બ્રહ્માંડ જેને કહેવાય અનેક યુનિવર્સ બધા ભેગા થતા હોય અને એક મોટી જે આખી ગેલેરી બને અને ગેલેક્સી કહેવાય. એ ગેલેક્સીમાં અમુક એરિયા જે અંધકારમય એરિયા હોય છે ત્યાં આગળ પણ આ સાઉન્ડ વેવ હંમેશા ચાલુ હોય છે. અને રિસન્ટલી અબાઉટ 10 વર્ષ પહેલા આ સાઉન્ડ વેવ એટલે ઓમકાર, જેને આપણે ઓમ કરીને આપણે જે બોલીએ છીએ અ યુ ઓમ, એ ઓમ જે 3 માં આપણે ઓમકારમાં એને વિચ્છેદિત કરીએ છીએ, એ જ સાઉન્ડ તેમના ફિઝિકલ રેકોર્ડર્સે રેકોર્ડ કર્યા છે અને ઓમ બહુ જ ક્લિયરલી સમજી શકાય, સાંભળી શકાય તેવો રેકોર્ડ થયેલો છે. આમ આપણા અનેક જન્મો, અનેક જનરેશન પહેલાના બાપ દાદાઓ, ઋષિ મુનિઓ આ શાસ્ત્ર વિશે પૂરેપૂરું જાણતા હતા અને તેમને એ વખતે પણ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, કે પછી મંગળ કે ગુરુનું વિચરણ, તેની આખી પ્રદક્ષિણા ક્યાંથી ક્યાં થાય તે વિશે સચોટ અને પૂરેપૂરું જ્ઞાન હતું. આજે પણ તેમણે વર્ણવેલા અંતરને નાસા અને બીજા બધા પારખી અને કન્ફર્મ કરે છે કે આ જે ડિસ્ટન્સ છે એ સાચું છે. એનો અર્થ એમ કે આપણા બાપ દાદાઓ હવામાં વાતો કરતા હતા એવું નથી. આપણા વેદો એ સાચા વેદો છે, ખરેખર ભગવાન દ્વારા બોલાયેલા છે અને ખરેખર તે વાસ્તવિક છે. એને વિશે કોઈ શંકા રહેતી નથી. અર્જુન અનેક પ્રક્રિયાઓમાંથી, અનેક દુઃખોમાંથી પસાર થાય છે તેના ભાઈઓ સાથે જ, અને તેથી વિદુર મહારાજને તેની ખાસ ચિંતા હોય છે. વિદુર મહારાજને હંમેશા ભીમ અને અર્જુનની ચિંતા રહેલી હોય છે, કારણ કે આ બે વ્યક્તિઓને કૌરવો બહુ નજીકથી જાણતા હતા અને તેઓ જાણતા હતા કે જો કૌરવોને કોઈ નુકસાન પહોંચાડી શકે તો આ બંને ભાઈઓ જ છે. બાકીના ભાઈઓ કમ્પેરેટિવલી ધર્મરાજ, યુધિષ્ઠિર એ કોઈને ક્ષતિ પહોંચાડે નહીં, ન તો એના બાકીના બે નાના ભાઈઓ ક્ષતિ પહોંચાડી શકે. પણ ભીમની સ્ટ્રેન્થ, ભીમની શક્તિ અને ભીમના કટુ વચનોથી તેમને ખ્યાલ હતો કે ભીમ જ્યારે દુશ્મન બનશે ત્યારે આપણે જીવતા નહીં રહીએ. અને તે જ રીતે અર્જુનની બાણ વિદ્યા, તેનો રથ પરનો કાબુ અને તેની રથ યુદ્ધ માટે તે ખૂબ જ જાણીતા હતા. અને તેથી કૌરવોને ખબર હતી કે આ એકલા હાથે આપણી અને આપણી સેનાનો સર્વનાશ કરવા માટે સક્ષમ છે. અને તેથી જ વિદુર મહારાજ અહીંયા સ્પેસિફિકલી અર્જુન વિશે પૂછે છે કે અર્જુન કેમ છે. તેમને ખ્યાલ છે કે અર્જુન has passed through one of the toughest tests of his life. કુરુક્ષેત્રનું આખું યુદ્ધ તે એકલે હાથે
મહાન કહી શકાય તેવા અનેક જનરલો, અનેક આર્મીના માણસો અને અનેક યોદ્ધાઓ, જેને દુનિયાના સર્વશ્રેષ્ઠ યોદ્ધાઓ કહી શકાય તેવાઓ સામે લડીને આ નાની ઉંમરે પણ આખું યુદ્ધ જીતવું, એકલે હાથે જીતવું, અને છતાં પણ કૃષ્ણના એક નિમિત્ત માત્ર તરીકે, તેના સખા તરીકે બિલકુલ અભિમાન ક્યાંય ન લાવવું, તે ફક્ત અર્જુન જ કરી શકે. આપણે ક્યારેક કોઈએ કાર્ય કર્યું હોય અને ભૂલમાં એમ કહી દે કે આ તો પ્રેમ પ્રકાશ પ્રભુજીએ કર્યું હતું, તો પ્રેમ પ્રકાશ પ્રભુજી ના ના કે ના મેં નથી કર્યું. એ શાંતિથી સાંભળ્યા કરે કે હશે, ચાલો આપણા નામે લાગી ગયો. એવું અહીંયા નથી. આ સતયુગ હતો અને સતયુગમાં સત્ય હંમેશા પ્રવર્તતું હતું. એ સત્ય અને ધર્મ પ્રવર્તતો હતો એટલે જ કુરુક્ષેત્રના યુદ્ધમાં ખાલી 7 અક્ષૌણી સેના હોવા છતાં 11 અક્ષૌણી સેનાને હરાવી અને પાંડવો વિજયી બને છે. છેલ્લે વિજય હંમેશા ધર્મનો જ હોય છે અને છેલ્લે વિજય હંમેશા સત્યનો જ હોય છે. ધર્મ ને તમે આજના ધર્મો સાથે ભૂલથી સરખાવશો નહીં. આ ધર્મ એટલે ભાગવત ધર્મ, જે અહેતુકી, એને કોઈ હેતુ હોતો નથી. એ પ્રિન્સિપલ બેઝડ હોય છે અને દરેકે ધર્મ પાળવો એ કમ્પલસરી હોય છે અને એ ધર્મના પ્રિન્સિપલો પ્રમાણે જ રહેવાનું અને એ પ્રમાણે જ જીવન જીવવું. એનાથી કોઈ બીજી રીતે જીવન જીવી ન શકાય. અને તે ધર્મ શાસ્ત્રોક્ત, એટલે શાસ્ત્રોને જ ફોલો કરતો હોય અને બેઝડ ઓન પ્રિન્સિપલ્સ, નોટ બેઝડ ઓન રિચ્યુઅલ્સ. પેલા કહે ને કે આપણે 5 વાર આચમન ચડાવ્યું ને 4 વાર ફૂલ ચડાવ્યા અને 2 વાર પ્રસાદ મૂક્યો. એ ધર્મ નથી. ધર્મને બેઝિક પ્રિન્સિપલ જીવવા માટેના હોય છે. ધર્મને બેઝિક પ્રિન્સિપલ બીજા સાથે આચરણ માટેના હોય છે અને ધર્મને પ્રિન્સિપલ્સ સૌ સાથે મળી અને રહી શકે અને જીવી શકે તે માટેના હોય છે. અને એ પ્રિન્સિપલ વાળા ધર્મ જે આપણા શાસ્ત્રોમાં ઇન્સ્ક્રાઇબ કરેલો છે એને ભાગવત ધર્મ કહે છે. અને એ ભાગવત ધર્મ ફોલો કરી અને જીવન જીવવું એ ખાસ અગત્યનું છે. અર્જુન એવા ઘણા પ્રસંગોમાંથી પસાર થયેલા છે કે જ્યારે તેને અજ્ઞાતવાસમાં રહેવું પડ્યું હતું અને એ બૃહન્નુલા તરીકે અજ્ઞાતવાસમાં એક ડાન્સ શીખવનાર, નૃત્ય શીખવનાર કલાકાર તરીકે તેમનું જીવન ચાલતું હતું. ત્યાં પણ અર્જુન અનફોર્ચ્યુનેટલી એવો પ્રસંગ બને છે વિરાટ મહારાજને ત્યાં કે અર્જુને શસ્ત્રો ઉપાડવા પડે છે અને દુર્યોધનની સેનાને હરાવવી પડે છે. ત્યારે તેનો પર્દાફાશ થવાની તૈયારીમાં હોય છે અને નસીબ જોગે વર્ષ પૂરું થતા તેને માટે કોઈ તકલીફ પડતી નથી. સમગ્ર પાંડવોના જીવનમાં અનેક વાર અનેક તકલીફો આવી, અનેક પરીક્ષાઓ લેવાય, પણ આ બધી જ પરીક્ષાઓમાંથી પાંડવો પસાર થયા. દામાની સદાસ પ્રભુજી હંમેશા કહેતા હોય છે કે કૃષ્ણ ભગવાન
ચોક્કસ આપણી પરીક્ષાઓ લે છે અને લેશે, પરંતુ એ દરેક પરીક્ષાઓ એવી લે છે કે જે આપણે હંમેશા પાસ થઈ જ શકીએ. અને તેથી જ્યારે પણ કોઈ પણ દુઃખ આવે ત્યારે તેને પરીક્ષા માનવી અને માનવું કે કૃષ્ણ ભગવાને આપણી પરીક્ષા લીધી છે, તો આમાં આપણે ચોક્કસ પાસ થવાના જ છીએ. એ કોઈ પણ એવી પરીક્ષા લેતા નથી કે જેમાં તમને નપાસ કરે. આમ અર્જુન પણ અનેક પરીક્ષાઓમાંથી પસાર થયા. કૃષ્ણ ભગવાન તો એના સખા હતા, પણ સખા હોય એનો અર્થ કે કંઈક ફેવર કરવી એવું નથી હોતું. એ સખા હતા તેનું કારણ તે પોતે એટલા ઉજ્જવળ અને પ્રતિભાશીલ વ્યક્તિ હતા કે જે કૃષ્ણને અનુરૂપ થઈ શકે અને હોઈ શકે. ટૂંકમાં તમારે મારે આપણે બધાએ એ અર્જુન બનવાની જરૂર છે કે જે કૃષ્ણને અનુરૂપ અને કૃષ્ણને ગમે તેવા હોય. જો આપણે તેને ગમે તેવા બની શકીશું, ગમે તેવા થઈશું, તો ચોક્કસપણે કૃષ્ણ આપણને તેની પાસે બોલાવી લેશે. આ વસ્તુ બહુ મોટી લાગે, બહુ નાની લાગે, પણ બહુ મોટી વસ્તુ છે. આપણા આખા જીવનનું, આપણા પોતાનું આટલું મોટું ટ્રાન્સફોર્મેશન ઇઝી નથી, પરંતુ જો પહેલેથી સમજીને તૈયાર રહીએ તો કદાચ એ ટ્રાન્સફોર્મેશન ન થઈ શકે એવું અઘરું પણ નથી. જે પણ આપણે સાંભળીએ છીએ, જે પણ આપણે વાંચીએ છીએ, જે પણ આપણે સમજીએ છીએ, અને જે સાધુ સંતો અને આપણા સિનિયર એવા બધા જ ભક્તો આપણને જે કહી રહ્યા છે, તે બધાને જીવનમાં ઉતારવું ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી બધી થિયરી અને વાર્તાઓ જ રહેશે, અને થિયરી અને વાર્તાઓ ક્યારેય કોઈને ક્યાંય લઈ જઈ શકતી નથી. જે પણ કઈ સમજણ પડે તેને તરત એને પ્રેક્ટિકલી જીવનમાં ઉતારતા થઈ જવું. એકવાર ખ્યાલ આવે કે 16 માળા કરવાથી ખૂબ જ આનંદ થાય છે, તો પછી એને દ્રઢપણે ગમે તે રીતે સવાર બપોર સાંજમાં વહેંચીને કે ગમે તેમ કરીને પણ 16 માળા કરવી, એ દ્રઢપણે જો નક્કી થાય તો જ આપણા જીવનમાં પરિવર્તન આવી શકે. આપણું હૃદય ચોખ્ખું થાય અને મન એ ચોખ્ખું થયા પછી જ આપણે કંઈક ભગવાન વિશે સમજી વિચારી અને જાણી શકીએ. આમ દરેક વસ્તુ જે પણ તમે જાણો, વાંચો, શીખો, સાંભળો, એ બધાને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો એ ખૂબ જ અગત્યનું છે. તમારે મારે બધાએ તેની જરૂર છે, અને તેથી તે સતત થતું રહેવું જોઈએ. અર્જુનના જીવનમાંથી આ એક શીખવા જેવી વસ્તુ છે, અને અર્જુન જેવા આપણે પણ થઈએ અને વિદુર મહારાજ જેવા આપણા ખબર અંતર પૂછે આટલા ભાવથી ને પ્રેમથી, તેવી અભ્યર્થના સાથે હું વિરામ લઈશ. આપ કોઈ સવાલ હોય, કોઈ ક્વેશ્ચન, એની ડાઉટ, એની કોમેન્ટ્રી, એની એડિશન, એની કરેક્શન, I am ready. Please tell me. હરે કૃષ્ણ. જો કોઈ સવાલ કે કઈ ઇસ્યુ ન હોય તો અમરીશ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હાજી આજે પ્રભુજીએ મીના પંડ્યા માતાજી અને સોનલ સોરઠિયા માતાજીએ સુદામા સેવા કરી છે. સોનલ સોરઠિયા માતાજીના ડોટરના બર્થડે
એ રીતે એમણે સુદામા સેવા કરેલી છે અને એકાદશ તેમણે સુદામા સેવા કરેલી છે. વન્ડરફુલ. તો આ બધા વિશે આપણે એકવાર હરિનામ બોલાવીએ અને તમે ખૂબ જ સુંદર બોલાવો છો અમરીશ પ્રભુજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે 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 કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. માતાજી, સ્તુતિ પ્રભુજી માતાજી, દંડવત પ્રણામ. પ્રભુજી માતાજી, તુલસી માતાજી, નૈના માતાજી, નૈના ઠક્કર માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. કેશ પ્રભુજી દંડવત પ્રણામ, ઈશા માતાજી, હરે કૃષ્ણ પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. આજથી L1 ના ક્લાસીસ પ્રભુજી ચાલુ થાય છે તો 8 વાગે છે, બપોરે 4 વાગે, સાંજે 8 વાગે પણ જોડાઈ શકો છો અને અર્લી મોર્નિંગ 6 વાગે પણ ક્લાસીસ શરૂ થઈ ગયા છે ભગવદ ગીતા લેવલ 1 ના. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ. દંડવત પ્રણામ બીના માતાજી. થેન્ક યુ વેરી મચ ફોર અટેન્ડિંગ ધ ક્લાસ અને આપ સૌને સરસ કૃષ્ણ કોન્શિયસ ડે આજનો રહે તેવી અભ્યર્થના સાથે હરે કૃષ્ણ. કૃપા સિંધુ પતિતાનમ પાવનેભ્યો હરે કૃષ્ણ ટુ એવરીવન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.